હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 3 સંપૂર્ણપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। આજે આપણે 120 માર્ક પાર્ટ બી સંપૂર્ણપણે જોવાના છે, જે જ્ઞાન સારથી દ્વારા બનાવેલું મોડેલ પેપર છે। મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે વિદ્યાર્થી મિત્રો। ઘણા બધા બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે આમાંથી, તો વિડીયોને સંપૂર્ણ નિહાળવા વિનંતી। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1થી ચર્ચા કરીએ। અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે અને તેમની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈ। પ્રશ્ન નંબર 1, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું? સાચો જવાબ છે બંધારણ સભામાં। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ। આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? સાચો જવાબ છે અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવ્યો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ। ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર વ્યાજબી નિયંત્રણો લાદી શકે છે? સાચો જવાબ છે સંસદ। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરો અને તેને અક્ષુક્ષણ જાળવી રાખો, આ જોગવાઈઓ શામાં કરવામાં આવી છે? સાચો જવાબ છે મૂળભૂત ફરજોમાં કરવામાં આવી છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ। ભારતના નાગરિકોની મૂળભૂત ફરજોમાં શાનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઉપરના ત્રણેય। તેમાં જોઈ આપણે પર્યાવરણનું જતન કરવાનું, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ન કરવા, 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા યથાપ્રસંગ પાલ્યને શિક્ષકોની તક પૂરી પાડવી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? સાચો જવાબ છે 22 સભ્યોની બનેલી હોય છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન। ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે આર્ટિકલ 320 ક મુજબ। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 8, ભારતીય સંવિધાનમાં અપનાવવામાં આવેલ મૂળભૂત હકોની જોગવાઈમાં ફેરફાર અથવા કે રદ કરીને સુધારેલ જોગવાઈ સંસદ કયા અનુચ્છેદ હેઠળ મળેલ સત્તાની રૂહે કરી શકે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 359 મુજબ। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ। ભારતમાં રહેતા કોઈ બ્રિટિશ નાગરિક ખાલી જગ્યાના અધિકારનો દાવો કરી શકે નહીં? સાચો જવાબ છે કાયદા સમક્ષ સમાનતાનો દાવો કરી શકે નહીં। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 10, ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હક છે ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં જણાવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। સાચો જવાબ છે આર્ટિકલ 19માં। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 11 જોઈ। હ્યુમન રાઇટ્સ આર વુમન રાઇટ્સ એન્ડ વુમન રાઇટ્સ આર હ્યુમન રાઇટ્સ, વન એન્ડ ફોર ઓલ આ વિધાન કોનું છે? સાચો જવાબ છે હિલરી ક્લિન્ટનનું। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 12, ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે મહેનતાણું મળશે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિ નક્કી કરશે તે એને પગાર મળતો હોય છે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 13, ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ મુજબ તાજેતરમાં સીમાચીન ચુકાદામાં સર્વોચ્ચ અદાલતને ગૌરવ સાથે મૃત્યુ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે? સાચો જવાબ છે અનુચ્છેદ 21।
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 14. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મદિવસને મનાવવામાં આવે છે? સાચો જવાબ છે અટલ બિહારી વાજપેયીના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું? સાચો જવાબ 1993માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી? સાચો જવાબ ચાર્ટર એક્ટ 1853. ત્યાર પછીનો પ્રશ્ન 17. સાંસદ રાજ્યની સૂચિમાં કાયદો ઘડી શકે છે, પણ આ કાયદો ખાલી જગ્યા સુધી અમલમાં રહે છે? સાચો જવાબ 6 મહિનાના સમયગાળા સુધી અમલમાં રહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયું સમવર્તી યાદીમાં નથી? સાચો જવાબ છે ટોલ્સ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. ભારતીય બંધારણનો અનુચ્છેદ 280 નાણાં પંચની જોગવાઈ કરે છે? સાચો જવાબ અર્ધ ન્યાયિક સંસ્થા છે તેઓ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 20. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તરીકે અલગ થયું? સાચો જવાબ 89મો બંધારણીય સુધારો 2003માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. સંઘ આયોગની બાબતોમાં વિનિમય કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? સાચો જવાબ છે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવેલી છે? સાચો જવાબ છે રાજ્યપાલને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? સાચો જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ 1957 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન. તાલુકા પંચાયતના પ્રમુખ માટે અધ્યક્ષ શબ્દ કયા રાજ્યમાં વપરાય છે? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 25. દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? સાચો જવાબ છે 1 સ્થાયી સભ્યો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તો ખાલી જગ્યા છે? સાચો જવાબ છે 20 થી 20,000 હર્ટ્ઝ સુધી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. નીચેના પૈકી શામાંથી વિટામિન એ સૌથી વધારે પ્રમાણમાં મળે છે? સાચો જવાબ છે ગાજરમાંથી વિટામિન એ સૌથી વધુ મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 28. પૃથ્વી એ નીચેનામાંથી શું છે? પૃથ્વી એ નીચેનામાંથી શું છે? સાચો જવાબ છે ગ્રહ છે. ત્યાર પછીનો પ્રશ્ન 29. છોડ શિયાળામાં મરી જાય છે કારણ કે? જલ શોષણ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 30. આજકાલ સુરક્ષિત દિવાસળીમાં માથા ઉપર શું લગાડવામાં આવે છે? સાચો જવાબ છે A અને B બંને. એન્ટીમની, ટ્રાઇસફાઇલ્ડ અને પોટેશિયમ ક્લોરાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ સંસ્થાની 2 વેબસાઇટમાં .com અને ખાલી જગ્યાનો નિર્દેશ કરેલો હોય છે? સાચો જવાબ છે કોમર્શિયલનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. જોડકું જોડવાનું છે. એ જીનોફોબિયા, જેમાં થાય છે અજાણ્યા પરિચિત વિદેશી વ્યક્તિનો ડર. ત્યાર પછી એક્રોફોબિયા,
ઊંચાઈનો ડર, ત્યાર પછી ટ્રાઇપેનોફોબિયા, ઇન્જેક્શનનો ડર, ત્યાર પછી ચાર્લ્સન ફોબિયા, આર્સન ફોબિયા, 4 આગનો ડર, મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 33. કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે? સાચો જવાબ છે લિગ્નાઇટ કોલસો વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 34. કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવેલ છે? કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવેલો છે? સાચો જવાબ છે ક્યોટો પ્રોટોકોલમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન 35. માનવ મગજમાં દ્રષ્ટિ સંવેદના કેન્દ્રો કયા ખંડમાં આવેલા હોય છે? સાચો જવાબ છે અગ્ર કપાલી ખંડમાં. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રતિવર્ષ ભટનાગર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે? સાચો જવાબ છે CSIR દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 37. ખાલી જગ્યાની હાજરીને કારણે મોટાભાગની માછલીઓ પાણીમાં ડૂબતી નથી. સાચો જવાબ છે પ્લવનાશય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 38. બેરોમીટરમાં વાંચવામાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ખાલી જગ્યા રહેશે, તોફાની રહેશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નોન સ્ટિક કુલિંગ વાસણો ને શાનું આવરણ આપવામાં આવે છે? સાચો જવાબ છે ટેફલોનનું આવરણ આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40 જોઈએ. સોનોગ્રાફીમાં કયા વેવ્સ ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે અલ્ટ્રાસોનિક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 41. નીચેના પૈકી કોને વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે પ્લેટિનિયમ. ત્યાર પછીનો 42મો પ્રશ્ન, લિગ્નાઇટના અનામત જથ્થાનો સૌથી મોટો ભાગ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ તમિલનાડુમાં આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાયફિલિસ ખાલી જગ્યાના કારણે થતો જાતીય સંક્રમિત રોગ છે? સાચો જવાબ ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, સામાન્ય સંજોગોમાં સોડિયમ મેટલ ને શાની અંદર સંગ્રહવામાં આવે છે? સાચો જવાબ કેરોસીનમાં. ત્યાર પછીનો 45મો પ્રશ્ન, માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ 46 હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયા તરંગો કિરણો ઉત્પન્ન થાય છે? સાચો જવાબ છે ગામા કિરણો ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, લેઝર પ્રિન્ટરની અંદર છાપકામ કરવા માટે પાવડર જેવો પદાર્થ ધરાવતા યુનિટને કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ટોનર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, હૃદયમાં રક્ત પુરવઠો પૂરો પાડે તેને શું કહે છે? સાચો જવાબ છે કોરોનરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા તાપમાને સેલ્સિયસ અને ફેરેનહીટનું વાંચન એક સરખું બતાવે છે? સાચો જવાબ 40 છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયા ગ્રહને સૌથી વધારે કુદરતી ઉપગ્રહ અથવા ચંદ્રો છે? સાચો જવાબ શનિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ઈસવીસન 1902માં ગુજરાતમાં કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર આયોજવામાં આવ્યું હતું? સાચો જવાબ છે અમદાવાદ ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 52,
નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી? સાચો જવાબ છે તૃતીય કર્ણાટક યુદ્ધ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ સિરાજુદ્દૌલા, બંગાળનો નવાબ, વર્ષ 1757. આ યોગ્ય નથી. યોગ્ય જોઈએ આપણે. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 1526માં. ખાનવાનું યુદ્ધ બાબર વિરુદ્ધ રાણા સાંગા 1527માં. પાણીપતનું દ્વિતીય યુદ્ધ અકબર વિરુદ્ધ હેમુ 1556. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 53. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? સાચો જવાબ છે સિયદૌદા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ. અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી કયા સ્થળે આયોજવામાં આવેલું હતું? સાચો જવાબ છે દિલ્હી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 55 જોઈ. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચેના પૈકી કોણે સર્વોપરિકતા સ્થાપી હતી? સાચો જવાબ છે મરાઠા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્લભીનું જેને નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ હતા? સેનાપતિ ભટ્ટારક. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 57. નીચેના પૈકી કયો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે ઉત્તરીય કાળી પોલીસના વાસણો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઇન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે ઉપરના તમામ તેઓ વિવિધ કારીગરો શક્તિશાળી સમૂહો હતા. તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કરતા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. અગ્નિકુવાર દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત ખાલી જગ્યા છે વેપારીઓનો સંઘ છે. ત્યાં પછીનો 60. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના પ્રદેશમાં દીવાની સત્તાઓ સોંપનાર મુઘલ બાદશાહનું નામ આપો. શાહ આલમ. ત્યાં પછીનો પ્રશ્ન. હડપ્પન સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડથી અજાણ હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. મોહેજો દડામાંથી મળી આવેલ દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ખાલી જગ્યાની બનેલી હતી. સાચો જવાબ છે સ્ટીએટાઇનની બનેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેના પૈકી કોણે 1791માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી? જોનાથન ડંકને. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક દેશી વનસ્પતિની દવાઓ એ ખાલી જગ્યા વિશે છે. બોમ્બની બનાવટ વિશે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. અકબરના શાસન દરમિયાન ગુજરાતમાં સૂબા 9 સરકારમાં વિભાજિત હતા. નીચેના પૈકી કયું એ સરકારનું અંગ ન હતું? ઉપરના પૈકી એક પણ નહીં. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. ભાવનગર રાજ્યમાં રાજ્ય પરિષદની સ્થાપના કરીને સંવિધાનિક શાસન કોણે દાખલ કર્યું? તખ્તસિંહજીએ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શૃંગવંશના સ્થાપકના પુત્રની પ્રણયિત કથા છે? સાચો જવાબ છે માલવિકાગ્નિમિત્ર. ત્યાં પછીનો પ્રશ્ન. ઓડિશાના ગંગ વંશના શાસકોએ કયું બિરુદ ધારણ કરેલું હતું? સાચો જવાબ છે
ત્રિલોગાધિપતિ. ત્રિલોગાધિપતિ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના સુલતાનમાં નૌકાદળનું વડું મથક કયું હતું? દીવ હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 70. ખાલી જગ્યા એ અપુત્રિકા અર્થાત અપુત્ર વિધવાનું દ્રવ્ય જપ્ત કરી લેવાનો જુલમી રિવાજ બંધ કર્યો. સાચો જવાબ છે કુમારપાળે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 71. નીચેના પૈકી કોણ ભારતના ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી? સાચો જવાબ છે ભાસ્કરાચાર્ય નથી. ધન્વંતરી, ચરક અને સુશ્રુત હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 1857ના સ્વતંત્રના પ્રથમ સંગ્રામ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ કેનિંગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયા સ્થળે અંગ્રેજ સરકાર દ્વારા દેશદ્રોહ માટે સૌપ્રથમ વખત ગાંધીજીની ધરપકડ થઈ હતી? સાચો જવાબ છે અમદાવાદ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલો? સાચો જવાબ છે ઓખા મંડળમાં વાઘેરોએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો 75. ભારતનું પ્રથમ છાપ વર્તમાન પત્ર કયું હતું? સાચો જવાબ છે ધ બંગાળ ગેઝેટ. ત્યાર પછીનો પ્રશ્ન, કાશ્મીર કયા પ્રકારના ભરતકામની કામગીરી માટે જાણીતું છે જે સામાન્ય રીતે કાશ્મીરી શાલ ઉપર થાય છે? સાચો જવાબ છે કસીદા. ત્યાર પછીનો પ્રશ્ન, જયશંકર સુંદરી એ પોતાની આત્મકથા કયા શીર્ષકથી લખી છે? સાચો જવાબ થોડા આંસુ થોડા ફૂલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 78. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથની કૃતિ કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવેલી હતી? સાચો જવાબ છે પલ્લવ વંશના રાજા દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મના તીર્થ સ્થાનો પૈકી આરોગ્ય માતાનું મંદિર કયા સ્થળે આવેલું છે? સાચો જવાબ પેટલાદ ખેડામાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 81. નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકોમાં ગોદડીનો ઝઘડો કરવામાં આવે છે? સાચો જવાબ છે દેવી પૂજકો દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, જોડકું જોડવાનું છે, જેમાં આપણે જોઈ લખોટા કિલ્લો જે જામનગરમાં આવેલો છે. ત્યાર પછી ધોરાજીનો કિલ્લો રાજકોટમાં આવેલો છે. ત્યાર પછી ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલો છે. ત્યાર પછી જૂનો કિલ્લો સુરતમાં આવેલો છે. ત્યાર પછી ઓખા કિલ્લો જે દ્વારકામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 83. દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા ખાલી જગ્યા છે વિમાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? મીમાંસા શંકરાચાર્ય આ જોડ ખોટી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, સામાન્ય રીતે વાર તહેવારે થતા સીડીઓમાં ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા સ્ત્રીઓ વાજંત્રી અને શું કહે છે? સાચો જવાબ છે સેલાની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ નીચેના પૈકી કોણ હતા? સાચો જવાબ છે વિદ્યાગોરી નીલકંઠ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, નીચેના પૈકી કોણે પતંગોના સમૂહનું દાન કર્યું અને અમદાવાદ ખાતે પતંગ મહાલય માટે પ્રેરણા આપી હતી? સાચો જવાબ છે રમણભાઈ પટેલે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? સાચો જવાબ છે છગનભાઈ જાદવ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલા માનવીય ભાવોના રસોમાં કયા રસોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે કરુણ રસ,
અદ્ભુત રસ અને શાંત રસનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો 90, ભૂતકાળમાં દેવદાસી પદ્ધતિ કયા મંદિર સાથે સંકળાયેલ હતી? સાચો જવાબ છે જગન્નાથ મંદિર પુરી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓનો સમાવિષ્ટ છે? 151. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું? સાચો જવાબ ચંદેલ રાજવીઓ દ્વારા થયું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચે પૈકી કયું વાદ તંતુવાદ છે? સાચો જવાબ છે સુરંદો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 94. જૂનાગઢના બાહુદીન મકબરો આવેલો છે. બાહુદીન કોણ હતા? સાચો જવાબ છે અમદાવાદનો વજીર હતો. ત્યાર પછીનો 95. એક જ પથ્થરમાંથી બનાવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ અજંતાની ગુફામાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછી જોડકું છે રાજધાની રાજ્યનું, તે જોઈએ આપણે. આસામ, દિસપુર, છત્તીસગઢ, રાયપુર, હિમાચલ પ્રદેશ, શિમલા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં લોહ અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે? ઝારખંડ, ઓડિશા અને કર્ણાટકમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો 98મો પ્રશ્ન. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે, તે કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે મેઘનાના નામે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 99. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ છે જૂનાગઢમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ છે 14મું સ્થાન છે. ચોથું સ્થાન છે. એશિયામાં ચોથું સ્થાન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 101. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? 5 ભાગ પડે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પરિવૃત્ય એવી સ્થિતિ કે જેમાં ખાલી જગ્યા પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 103. ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત ખાલી જગ્યા છે સુંદરવન. ત્યાર પછીનો પ્રશ્ન 104. રેડક્લિફ રેખા ખાલી જગ્યા વચ્ચે સીમા રેખા છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ત્યાર પછીનો પ્રશ્ન. દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેનામાંથી કયું છે? સાચો જવાબ છે પીપાવાવ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સાચો જવાબ છે 26 જિલ્લા, 225 તાલુકા અને 348 નગરો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. દામોદર નદીનો ઉપલો પ્રવાહ ખાલી જગ્યા ધરાવે છે. સાચો જવાબ છે અધોવડા વાળી ખીણ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 108. નીચેના પૈકી કઈ નદીઓમાં ઉદ્ગમ સ્થાન ભરતીથી બહાર છે? બ્રહ્મપુત્રા, કોશી અને લોહિત. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયું એકમ જાહેર ક્ષેત્રનું સાહસ એટલે કે PSU નથી? ઈસરો. ત્યાર પછીનો પ્રશ્ન. માર્ચથી જૂન વચ્ચેના પાકને ખાલી જગ્યા કહે છે? સાચો જવાબ છે ઝેડ કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 111. નીચેના પૈકી કયું શહેર દિલ્હીના સૌથી નજીકના રેખાંશ ઉપર આવેલું છે? સાચો જવાબ છે બેંગલુરુ. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં સાર્વત્રિક ક્ષેત્ર ઉપર કયા પ્રકારની માટીનો વિસ્તાર જોવા મળે છે? કાંપવાળી માટીનો વિસ્તાર જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. જોડકું જોડવાનું છે.
પહેલગામ કાશ્મીરમાં છે. મુન્નર ક્યાં આવેલું છે? જે કેરળમાં આવેલું છે. શિલોંગ મેઘાલયમાં આવેલું છે. ઉટી તમિલનાડુમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન, થોરિયમ અને યુરેનિયમ કયા રાજ્યમાંથી મળે છે? ઝારખંડમાંથી મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 115, સૌ પ્રથમ ખાલી જગ્યા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો પણ કહે છે. સાચો જવાબ છે અગ્નિકૃત ખડકોને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સૌરમંડળના નીચેના ગ્રહો પૈકી કયા ગ્રહોનો ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો હોય છે? સાચો જવાબ બુધનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 117, નીચેના પૈકી કઈ ખીણ સિંધુ નદી દ્વારા બનેલ છે? સાચો જવાબ છે રોહતાસ પાસ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોડકું જોડવાનું છે. 118, નીલગિરી તમિલનાડુમાં આવેલું છે. નોકરેક મેઘાલયમાં આવેલું છે. ત્યાર પછી માનસ આસામમાં આવેલું છે. ત્યાર પછી સિમ્પલીપાલ ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 119, ભારત સ્થિત દેશનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ સંરક્ષિત સ્થળ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ નાગાર્જુન સાગર શ્રી શૈલમ આંધ્રપ્રદેશ. ત્યાર પછી 120, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, રામસર સૂચિમાં સ્થિત સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં સ્થિત છે? સાચો જવાબ છે હરિયાણા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર નંબર 3 જે 120 માર્ક પાર્ટ બી સંપૂર્ણપણે નવા સિલેબસ આધારિત ચર્ચા કરેલી છે, જે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું છે. તો આશા રાખીએ છીએ કે વિડીયો પસંદ આવ્યો હશે અને હવે મળીએ એક નવા મોડેલ પેપર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.